તો આ પુનઃરચનામાં આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું, તો આલ્કાઇલ માટે આપણે આર યુઝ કરીએ, એરાઇલ માટે AR. તો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનો તેના બંને ઇલેક્ટ્રોન યુગ્મ સાથે કાર્બન પરથી નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થશે. તો આગળની બધી જે રીઅરેન્જમેન્ટ છે એના જેવું જ છે, સેમ ટુ સેમ. રીઅરેન્જમેન્ટ થતો સમૂહ કયો હશે? આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હશે. એ બંધના ઇલેક્ટ્રોન સાથે સ્થાનાંતરિત થશે. કોના ઉપર? નાઇટ્રોજન ઉપર. કાર્બન ઉપરથી નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે. તો આ ફર્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. એ દરેકે દરેક આગળની જે પુનઃરચના આપણે જોઈ એની સાથે મેચ થાય છે, મળતો આવે છે, કોમન છે. એના ત્યારબાદ સેકન્ડ જે પોઈન્ટ છે તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે બાકીની પુનઃરચના કરતાં આની અંદર અલગ પડે છે. તો આ પ્રક્રિયામાં આપણે એસિડ એઝાઇડ લેવાનું છે. તો આપણે સૌપ્રથમ એસિડ એઝાઇડ બનાવવો પડશે અને એસિડ એઝાઇડ બની ગયા પછી રીઅરેન્જમેન્ટ થશે. તો આ તમારે યાદ રાખવાનું છે, એસિડ એઝાઇડ એટલે કે RCON3. તેનું સૂત્ર આ રીતનું હશે, R બરાબર આલ્કાઇલ કેરાઇલ સમૂહ, CON3 એને કહેવાય છે એસિડ એઝાઇડ. તો આ એઝાઇડ સમૂહ થયો, N3 એટલે કે એઝાઇડ સમૂહ, અને કોનો છે? CO એટલે COOH સમૂહ હોય એમાંથી આપણને મળે, એસિડમાંથી મળી શકે માટે એસિડ એઝાઇડ કહેવાય છે. એનું ઉષ્મીય વિઘટન કરવાનું છે, એટલે કે ગરમ કરો તમે એને. તો એમાંથી N2 દૂર થશે, નાઇટ્રોજન વાયુ દૂર થશે. એને કહેવાય છે થર્મલ ડીકમ્પોઝિશન, ઉષ્મીય વિઘટન થતાં આપણને મળશે આઇસોસાયનેટ. તો RN+C+O. તો આગળની પુનઃરચનામાં પણ આપણે જોઈએ કે આપણને શું મળતું હતું? પુનઃરચનાને અંતે આઇસોસાયનેટ મળતો હતો. અહીં પણ આપણને આઇસોસાયનેટ જ મળશે, પણ શેમાંથી મળશે? એસિડ એઝાઇડમાંથી મળશે. એટલે મેઇન આપણું જે ટાર્ગેટ છે એઝાઇડ સમૂહ મેળવવાનો, અને ત્યાં પછી ફક્ત એનું થર્મલ ડીકમ્પોઝિશન કરવાનું થશે, ઉષ્મીય વિઘટન કરવાનું થાય એટલે આપણને સીધો આઇસોસાયનેટ મળી જશે. તો એ જે સ્ટેપ છે અહીં આપણે લખીએ RC=O N =N N. તો આ થઈ ગયો એઝાઇડ સમૂહ RCON3. અહીં બતાવ્યું છે N3, તો N3 ના આ રીતે પણ તમે લખી શકો. નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ, બે જેના બંધ છે માટે નેગેટિવ ચાર્જ આવશે. આ જે નાઇટ્રોજન છે એના 4 બંધ છે તો ત્યાં પોઝિટિવ ચાર્જ આવશે, અને છેલ્લા નાઇટ્રોજનના 3 બંધ છે તો ત્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. જો તમે એનું થર્મલ ડીકમ્પોઝિશન કરો, એને ગરમ કરો, તો આ જે એઝાઇડ સમૂહ કેવો છે? સ્ટેબલ નથી. જે રીતે તમે ડાયઝો સમૂહની વાત કરો છો, ડાયઝો સમૂહ આપણે ડાયઝોટાઇઝેશન કરીએ તો 0 to 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરીએ છીએ, કારણ કે કેવું છે? એઝો સમૂહ અસ્થાયી છે, અનસ્ટેબલ છે. PHN2+Cl-. તો ડાયઝોનો ક્ષાર છે એનિલિનનો, એના માટે આપણે 0 to 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન મેન્ટેન કરીએ છીએ. જો એનું તાપમાન વધી જાય તો શું થાય? એમાંથી નાઇટ્રોજન વાયુ દૂર થઈ જાય. તો અહીં આપણે નાઇટ્રોજન વાયુ દૂર જ કરવો છે, માટે આપણે એને ગરમ કરીશું, એટલે નાઇટ્રોજન વાયુ દૂર થઈ જાય અને આપણને મળશે RN+C+O. હવે રીઅરેન્જમેન્ટ કઈ રીતે થાય એ આપણે મિકેનિઝમની અંદર જોઈશું. ફક્ત તમને સમજાવવા માટે કે આ જે છે સમૂહ એ એસિડ એઝાઇડ સમૂહ છે, એમાંથી આપણને આઇસોસાયનેટ સમૂહ મળે છે. હવે મેઇન વસ્તુ એ છે કે આપણે એસિડ એઝાઇડ સમૂહ મેળવવો હોય તો આપણે શેમાંથી મેળવી શકીએ? તો એની અલગ અલગ રીત છે. પહેલી રીત છે, તો એસિડ એઝાઇડ સમૂહ તમારે મેળવવો હોય તો નામ પ્રમાણે એસિડ એઝાઇડ છે એટલે કે એસિડમાંથી આપણે મેળવી શકીએ. એસિડ એટલે બીજું કંઈ નહીં પણ કાર્બોક્સિલિક એસિડ તમારે લેવાનું છે, RCOOH. તો થઈ ગયું કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા તમારે કરવાની થશે ફર્સ્ટ સ્ટેપમાં SOCl2, તો આને કહેવાય થાયોનિલ ક્લોરાઇડ. હવે જ્યારે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ સમૂહ તમે લો, એની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો OH ના સ્થાને Cl જોડાઈ જશે. તો આપણને મળશે ફાઇનલી RCOCl, અને કહેવાય છે એસાઇલ ક્લોરાઇડ.
તો કાર્બોક્સિલિક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો આપણને ફર્સ્ટ મળશે એસાઇલ ક્લોરાઇડ, અને એસાઇલ ક્લોરાઇડ મળી જાય પછી તો બહુ જ ઇઝી છે, તમારે એની પ્રક્રિયા કરવાની થશે NaN3 અને કહેવાય છે સોડિયમ એઝાઇડ. તો સોડિયમ એઝાઇડમાં Na+ હશે, N3 માંના એક નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હશે, અને બીજી સાઈડે એસિડ ક્લોરાઇડની વાત કરીએ તો કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે તો ઓક્સિજન પાર્શિયલ નેગેટિવ ચાર્જ ધરાવતો હશે, Cl પણ વધારે વિદ્યુત ઋણ છે, પાર્શિયલ નેગેટિવ ચાર્જ ધરાવતો હશે, કાર્બન પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ધરાવતો હશે. તો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે, કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે, એટલે નાઇટ્રોજન કાર્બન ઉપર આક્રમણ કરશે, Cl ત્યાંથી બંને ઇલેક્ટ્રોન સહિત દૂર થઈ જશે. તો આપણે લખી શકીએ અહીં -Cl- અને Na+ છે એટલે કે -NaCl. તો આપણને અણુ મળશે RC≡O, અને હવે કાર્બન સાથે N3 જોડાઈ જશે. તો આ રીતે આપણને મળશે એસિડ એઝાઇડ. ત્યારબાદ સેકન્ડ જે રીત છે, બીજી પદ્ધતિ છે, એની વાત કરીએ આપણે. તો બીજી પદ્ધતિમાં આપણે એસ્ટર લેવાનું રહેશે, RCOO R'. તો જ્યારે તમે એસ્ટર લો તો ત્યારે તમારે થાઇનિલ ક્લોરાઇડને એ બધી પ્રક્રિયા નથી કરવાની, કારણ કે આ એસ્ટર છે, એસિડ હોય તો તમે થાઇનિલ ક્લોરાઇડ લઈ શકો. તો જ્યારે એસ્ટર સમૂહ હોય ત્યારે આપણે લઈશું NH2 એટલે કે હાઇડ્રેઝિન. એસ્ટરમાંના કાર્બન ઉપર હશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, બાકીના બે ઓક્સિજન છે એના પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે. હવે NH2 એટલે કે હાઇડ્રોજનમાં બંને NH2 સરખા છે, માટે કોઈ પણ એક NH2 કાર્બન ઉપર આક્રમણ કરશે અને અહીંથી RO- દૂર થશે અને હાઇડ્રોજનમાંથી એક H+ દૂર થશે, એટલે આપણને મળશે બાય પ્રોડક્ટ તરીકે R'OH, અને મેઇન પ્રોડક્ટ આપણને કઈ મળશે RC≡O NH2. તો હજુ આપણને એઝાઇડ સમૂહ જોઈએ છે, આ એઝાઇડ સમૂહ નથી, માટે આપણે એનું ડાયએઝોટાઇઝેશન કરીશું. ડાયએઝોટાઇઝેશન માટે આપણે શું યુઝ કરીએ? NaNO2 + HCl, અથવા તમે આ પણ લખી શકો HNO2 નાઇટ્રસ એસિડ, અને કહેવાય નાઇટ્રસ એસિડ. HNO3 ને આપણે નાઇટ્રિક એસિડ કહીએ છીએ, HNO2 ને નાઇટ્રસ એસિડ કહેવાય. તમે NaNO2 અને HCl સોડિયમ નાઇટ્રાઇટ અને HCl ને ભેગા કરો તો આપણને આ જ મળશે HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ. તો તમે કોઈ પણ એક વસ્તુ લખી શકો એરો ઉપર, NaNO2 + HCl લખો તો પણ ચાલશે, અથવા HNO2 લખો તો પણ ચાલશે. તો આ જે NH-NH2 સમૂહ છે એનું ડાયએઝોટાઇઝેશન થઈ જાય એટલે આપણને મળશે RCON3 એસિડ એઝાઇડ. આપણને આ રીતે મળી જશે. હવે એસિડ એઝાઇડ જે છે અણુ મળશે આપણને, એને તમારે ગરમ કરવાનું છે, એટલે કે નાઇટ્રોજન વાયુ દૂર થઈ પુનઃરચના પણ થશે અને આપણને મળશે આઇસોસાયનેટ, અને ત્યાર પછી એનું જળ વિભાજન કરતા એમાઇન મળે છે. તો એ પણ આપણે જોઈ લઈએ સ્ટેપ વાઇઝ, કે તમે RCOOH લીધું, એસિડ છે તમારી પાસે, તો SOCl2 સાથે પ્રક્રિયા કરાવશો એટલે ફર્સ્ટ આપણને મળશે RCOCl એસાઇલ ક્લોરાઇડ. એની પ્રક્રિયા તમે NaN3 એટલે કે સોડિયમ એઝાઇડ સાથે કરશો -NaCl, તો આપણને મળશે RCON3. તો આટલી પ્રક્રિયા આપણે આગળ જોઈ ગયા છે. હવે તમારે એને ગરમ કરવાનું છે. ગરમ કરશો એટલે કે N2 વાયુ દૂર થશે અને રીઅરેન્જમેન્ટ પણ થઈ જશે, અને અંતે આપણને મળશે RN+C+O આઇસોસાયનેટ, આલ્કાઇલ આઇસોસાયનેટ. તો આગળની પ્રક્રિયામાં પણ આપણે આ બનાવી ગયેલા હતા, અને ત્યાર પછીની જો સ્ટેપ છે બંનેમાં કોમન છે, આઇસોસાયનેટ મળે એટલે આપણે શું કરીશું એનું જળ વિભાજન, જે હોફમેન પ્રક્રિયામાં પણ આપણે કરતા હતા, એટલે કે નાઇટ્રોજન સાથે H જોડવાનો, કાર્બન સાથે OH. તો આપણને મળશે RNH≡COOH. કાર્બેમિક એસિડ મળશે આપણને, જેમાંથી આપણે CO2 દૂર કરવાનો છે -CO2. તો એ રીતે આપણને મળશે RNH2. તો આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડમાંથી પ્રાઇમરી એમાઇન બનાવી શકીએ છીએ. હવે આ જે પ્રક્રિયા છે એમાં બીજા પણ કેટલાક અણુ આપણે મેળવી શકીએ છીએ.
તો એની કન્ડિશન તમારે થોડીક યાદ રાખવી પડશે. તો ફર્સ્ટ કન્ડિશન તમને કહું છું કે આ જો પ્રક્રિયા એપ્રોટિક દ્રાવકમાં કરવામાં આવે. હવે એપ્રોટિક દ્રાવક એટલે કે એવા દ્રાવક કે જે H બંધ બનાવી શકતા ના હોય. એટલે એવા દ્રાવક કે જેની અંદર COOH સમૂહ ના હોવો જોઈએ, OH સમૂહ ના હોવો જોઈએ કે NH સમૂહ ના હોવા જોઈએ. બરાબર છે. એટલે દાખલા તરીકે આપણે એપ્રોટિક દ્રાવકની વાત કરીએ તો એસિટોન તમે લો તો એસિટોન એપ્રોટિક છે. બેન્ઝીન તમે લો, બેન્ઝીન એપ્રોટિક થશે. ટોલ્યુઇન એપ્રોટિક થશે. CCl4 એપ્રોટિક થશે. જ્યારે પ્રોટિકની અંદર આવશે H2O, ત્યાર પછી CH3OH એટલે કે મિથેનોલ, CH3CH2OH ઇથેનોલ એટલે કે જનરલી આપણે આલ્કોહોલ કહીએ છીએ, એ પ્રોટિકની અંદર આવશે, પ્રોટિક દ્રાવકોની અંદર આવશે. ત્યાર પછી તમે એમાઇન પણ લઈ શકો. તો એ બધા પ્રોટિક દ્રાવકની અંદર આવશે. આપણે લેવાનું છે એપ્રોટિક દ્રાવક. તો આ રીતે તમે જો ધારો કે એપ્રોટિક દ્રાવક લો તો એની અંદર આપણને શું મળશે? આઇસોસાયનેટ મળશે. RN+C+O. ફક્ત આ જ મળશે કારણ કે આપણે પાણી કે એવું લીધું નથી એટલે જળ વિભાજન પોસિબલ નથી આનું. જો તમે પ્રોટિક દ્રાવક લો, પાણી લો તો આનું જળ વિભાજન થઈ જાય અને આપણને કાર્બેમિક એસિડ મળે, જેમાંથી CO2 દૂર થતા આપણને એમાઇન મળી જશે. પણ જો તમે એપ્રોટિક દ્રાવક લો તો પાણી નથી માટે આનું જળ વિભાજન થતું નથી. એટલે આ રીતે આપણે આઇસોસાયનેટ મેળવી શકીએ. પણ જો સેકન્ડ કન્ડિશન દ્રાવક જલીય માધ્યમ હોય, એટલે કે તમે જે માધ્યમ લો એ કેવું હોય? જલીય. જલીય માધ્યમ એટલે કે જેની અંદર પાણી હોય એવું માધ્યમ. તો જ્યારે તમે જલીય માધ્યમ લેશો તો આઇસોસાયનેટ આપણને મળશે નહીં, કારણ કે પાણીના કારણે એનું જળ વિભાજન થઈ જશે અને એ વખતે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે એમાઇન મળશે અથવા યુરિયા, વિસ્થાપિત યુરિયા મળી શકે છે. તો એમાઇન કે યુરિયા પણ આપણને મળી શકે છે જો તમે પાણી લેશો તો. પાણી ના લેશો તો ફક્ત આપણને આઇસોસાયનેટ મળશે. અને જો આ સેમ પ્રક્રિયા તમે આલ્કોહોલની હાજરીમાં કરો, એટલે કે પાણીની જગ્યાએ તમે આલ્કોહોલ યુઝ કરો, તો એ વખતે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળશે યુરેથેન, એટલે કે કાર્બામેટ્સ. તો આ જે રીઅરેન્જમેન્ટ છે એમાં તમે આઇસોસાયનેટ પણ મેળવી શકો, એમાઇન પણ મેળવી શકો, વિસ્થાપિત યુરિયા પણ મેળવી શકો કે યુરેથેન પણ મેળવી શકો. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. 4 અલગ અલગ વસ્તુ છે તમે ફાઇનલ પ્રોડક્ટ તરીકે મેળવી શકો. અને સ્ટાર્ટિંગનો જે મોલિક્યુલ છે એ પણ તમે અલગ અલગ લઈ શકો. દાખલા તરીકે RCOOH લો. તમને આ રીતનું કોઈ કાર્બોક્સિલિક એસિડ આપ્યો હોય તો પણ તમે આ પુનઃરચના કરી શકો. RCOCl, એનાથી પણ તમે પુનઃરચના કરી શકો. RCON3 એસિડ એઝાઇડ, બરાબર છે. તો આમાંથી તમે આ મેળવી શકો, આમાંથી આ મેળવી શકો. તમને કોઈ પણ વચ્ચેનો અણુ આપી દીધો હોય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પુનઃરચના કરી શકો તમે. ત્યાર પછી એસ્ટર લઈ શકો અથવા આ પણ લઈ શકો, RCONH, NH2. તો આ બધા પુનઃરચનાને અંતે અલગ અલગ ટાઈપના અણુ આપી શકે. જે કન્ડિશન આગળ કીધી કે દ્રાવક કેવો હોવો જોઈએ, બરાબર છે. એપ્રોટિક હોય તો આપણને આઇસોસાયનેટ મળે, પાણી તમે યુઝ કર્યું હોય તો એમાઇન કે વિસ્થાપિત યુરિયા મળે, અને આલ્કોહોલ હોય તો યુરેથેન મળે. તો એ રીતે આપણને અલગ અલગ પ્રોડક્ટ મળી શકે. એક છે આઇસોસાયનેટ, RNCO, એ પણ મળી શકે. ત્યાર પછી RNH2 મળી શકે, યુરિયા એમાઇન મળી શકે. ત્યાર પછી વિસ્થાપિત યુરિયા મળી શકે અને તમને યુરેથેન એટલે કે કાર્બામેટ્સ મળી શકે છે જો તમે દ્રાવક તરીકે આલ્કોહોલ લીધો હોય તો. આ તમારે આટલી વસ્તુ યાદ રાખવી પડશે. તો રિએક્શન વાઇઝ આપણે લઈએ તો આપણે સ્ટાર્ટિંગમાં RCON3 લઈ લઈએ, એટલે કે એસિડ એઝાઇડ. ફાઇનલી તમારે એસિડ એઝાઇડ તો બનાવવું જ પડશે. ક્યાં તો તમે કાર્બોક્સિલિક એસિડમાંથી બનાવો કે પછી એસ્ટરમાંથી બનાવો અથવા તો એસાઇલ ક્લોરાઇડમાંથી બનાવો. તો એસિડ એઝાઇડ જે છે ત્યાં સુધીનું સ્ટેપ આપણે પૂરું કરવું જ પડશે. એસિડ એઝાઇડ બધામાં કોમન રહેશે. જો તમે કાર્બોક્સિલિક એસિડ લીધો હોય કે એસ્ટર લીધો હોય કે RCOCl લીધો હોય,
સ્ટાર્ટિંગમાં આપ્યું હોય અથવા RCO NH2 આપ્યું હોય તો એમાંથી આપણે આ તો બનાવવું જ પડશે RCON3 એટલે કે એસિડ એઝાઇડ બનાવ્યા પછી ના સ્ટેપ આપણે હવે જોઈશું તો દરેકમાં એસિડ એઝાઇડ કોમન આવશે ત્યાર પછી આપણે એને ગરમ કરીશું તો એમાંથી નાઇટ્રોજન વાયુ દૂર થશે અને આપણને મળશે આઇસોસાયનેટ RN+C+O તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને આઇસોસાયનેટ ક્યારે મળે કે જ્યારે દ્રાવક કેવો હોય એપ્રોટિક હોય જેની અંદર પાણી ના હોવું જોઈએ આલ્કોહોલ પણ ના ચાલે કારણ કે પાણી અને આલ્કોહોલ પ્રોટિક થશે એપ્રોટિક એટલે કે એસિટોન બેન્ઝીન ટોલ્યુઇન કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે તમે લઈ શકો ઈથર પણ લઈ શકો તો એ બધા એપ્રોટિક છે એપ્રોટિક દ્રાવકમાં ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને આઇસોસાયનેટ મળશે પણ જો તમે પાણી લીધું હશે તો આનું જળ વિભાજન થશે અને ત્યાર પછી CO2 દૂર થતા આપણને મળશે પ્રાઇમરી એમાઇન RNH2 હવે જો તમે પાણી ઓછું લેશો તો આપણને એમાઇન મળશે સાથે આઇસોસાયનેટ પણ અંદર હશે એટલે એમાઇન અને આઇસોસાયનેટની પ્રક્રિયા થતા આપણને વિસ્થાપિત યુરિયા મળશે RNHCONHR એ કેવી રીતે મળશે આપણે ક્રિયાવિધિની અંદર જોઈશું અને જો આઇસોસાયનેટ તમને મળ્યો અને તમે આલ્કોહોલ દ્રાવક તરીકે લીધો હશે R'OH તો આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળશે RNHCOOR'. એટલે કે એસ્ટર અને એમાઇન સમૂહ સાથે સાથે છે આના કહેવાય યુરેથેન અથવા કાર્બામેટ્સ તો આ રીતે તમને પ્રોડક્ટ અલગ અલગ તમે મેળવી શકો સ્ટાર્ટિંગ મટીરિયલ કોઈ પણ હોય કાર્બોક્સિલિક એસિડ હોય એસ્ટર હોય એસાઇલ ક્લોરાઇડ હોય કે પછી RCONH2 એટલે હાઇડ્રોઝાઇડ હોય તો તમે એમાંથી પહેલાં સૌપ્રથમ તમારે એસિડ એઝાઇડ મેળવવો પડશે એ દરેકમાં કોમન તમારે અહીં સુધી તો પહોંચવું જ પડશે એસિડ એઝાઇડ મળી ગયા પછી જો તમે દ્રાવક એપ્રોટિક લીધો હશે તો ગરમ કરતાં તમને આઇસોસાયનેટ ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળી જશે આગળ કોઈ પ્રક્રિયા થશે નહીં પણ જો તમે દ્રાવકની અંદર પાણી લીધું હશે તો તમને એમાઇન મળશે હવે પાણી કેટલું લીધું એ પ્રમાણે ડિપેન્ડ છે ઓછું લીધું હોય તો એમાઇન અને આઇસોસાયનેટ વચ્ચે પ્રક્રિયા થઈ આપણને મળશે વિસ્થાપિત યુરિયા જો દ્રાવક તરીકે આલ્કોહોલ લીધું હશે તો તમને મળશે યુરેથેન હવે આપણે એની ક્રિયાવિધિ જોવાના છીએ તો ક્રિયાવિધિમાં આપણે સ્ટાર્ટિંગ કરીશું એસિડ ક્લોરાઇડથી તો એસિડ ક્લોરાઇડ કહી શકો અથવા તો એસાઇલ ક્લોરાઇડ પણ કહી શકો એમાંથી આપણે મેળવવું છે એસિડ એઝાઇડ એટલે પ્રક્રિયા કરીશું Na_N3 સાથે Na+ N3 માં એક નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હશે એસાઇલ ક્લોરાઇડમાં કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર તો નાઇટ્રોજન કાર્બન ઉપર આક્રમણ કરશે Cl ત્યાંથી બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થશે એટલે -NaCl તો ફર્સ્ટ સ્ટેપના અંતે આપણને મળશે RC_O N_N તો નાઇટ્રોજનના બે જ બંધ છે માટે અહીં નેગેટિવ ચાર્જ આવશે અહીં આવશે પોઝિટિવ ચાર્જ અને આ નાઇટ્રોજન ઉપર કોઈ વીજભાર આવશે નહીં 3 બંધ છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે હવે આ જે એઝાઇડ સમૂહ છે એનું અનુનાદ થતો રહેશે એટલે અનુનાદી સંરચના લખું છું તો અનુનાદ આ રીતે થશે નેગેટિવ ચાર્જ અંદર આવે અહીં ટ્રિપલ બોન્ડ બને અને આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જતા રહેશે તો અનુનાદી સંરચનામાં આપણે લખીશું RC_O નાઇટ્રોજન ઉપર 2 ઇલેક્ટ્રોન આવ્યા છે માટે હવે નાઇટ્રોજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો રહેશે જ 2 બંધ થઈ જશે અને આ જે નાઇટ્રોજન છે એ ટ્રિપલ બોન્ડથી છેલ્લેના નાઇટ્રોજન સાથે જોડાયેલો હશે કારણ કે નેગેટિવ ચાર્જ અંદર આવી અહીં ટ્રિપલ બોન્ડ બનશે તો આ નાઇટ્રોજન વચ્ચેના નાઇટ્રોજન પર ધન વીજભાર એમનો એમ રહેશે અને આ નાઇટ્રોજન ઉપરથી વીજભાર દૂર થઈ જશે ત્યાં આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો આ એઝાઇડ સમૂહની અનુનાદી સંરચનાઓ છે હવે જ્યારે તમે એને ગરમ કરશો તો આ જે એઝાઇડ સમૂહ છે એમાંથી N2 દૂર થશે તો બંને ઇલેક્ટ્રોન N+ ઉપર જશે એટલે કે N2 દૂર થશે
નાઇટ્રોજનનો જે વીજભાર છે એ દૂર થઈ જશે, 2 ઇલેક્ટ્રોન એને મળી જશે. તો આ રીતે N2 દૂર થતાં આપણને નિપજ જે મળશે આ રીતની હશે, RC ડબલ બોન્ડ O N, જેના ઉપર નેગેટિવ ચાર્જ પણ છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, તો આને કહેવાય નાઇટ્રીન, જે આગળના સ્ટેપમાં આગળની પ્રક્રિયામાં પણ આપણે જોઈ ગયેલા છે. અને નાઇટ્રીનની પુનઃરચના કેવી રીતે થાય છે? તો નેગેટિવ ચાર્જ અંદર આવે, ડબલ બોન્ડ બને, તો કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ બંને ઇલેક્ટ્રોન સાથે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થાય, એટલે આપણને મળશે R, સાથે કોણ જોડાશે? N, ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, આઇસોસાયનેટ. આપણને મળશે આલ્કાઇલ આઇસોસાયનેટ. હવે આ જે આલ્કાઇલ આઇસોસાયનેટ છે એનું આપણે જળ વિભાજન કરીશું. તો હોફમેન રીઅરેન્જમેન્ટમાં જે રીતે કરતા હતા એ સ્ટેપ બધા આવશે. જળ વિભાજન કરો તો નાઇટ્રોજન સાથે H જોડવાનો, કાર્બન સાથે OH, એટલે આપણને મળશે R NH C ડબલ OH. કાર્બેમિક એસિડ મળશે, એમાંથી CO2 દૂર થઈ જશે, CO2 દૂર થતાં આપણને મળશે R NH2. હવે આપણને વિસ્થાપિત યુરિયા કે યુરેથેન કેવી રીતે મળી શકે આઇસોસાયનેટમાંથી એ જોઈશું. દાખલા તરીકે આપણે આઇસોસાયનેટ લઈએ, R N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, તો એની પ્રક્રિયા કોની સાથે થાય? એમાઇન સાથે થાય. તમને ક્લિયરલી ખ્યાલ આવે એટલા માટે અહીં R ઉપર પ્રાઇમ લખું છું, R પ્રાઇમ NH2 લખું છું. તો આઇસોસાયનેટમાં આ જે કાર્બન છે એની સાથે કોણ જોડાયેલો છે? ઓક્સિજન અને નાઇટ્રોજન. બંને વધારે વિદ્યુત ઋણ છે, માટે આંશિક ધન વીજભાર કાર્બન ઉપર હશે. અને RNH2 માં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે એ કોના ઉપર આક્રમણ કરશે? કાર્બન ઉપર આક્રમણ કરે. પાઈ બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, અને એ નાઇટ્રોજન RNH2 માંથી એક H લઈ લેશે. તો આ રીતે આખી પ્રક્રિયા પૂર્ણ થશે. R N, નાઇટ્રોજન શું લે છે? H, એટલે કે R NH RNH. હવે આ પાઈ બંધ તૂટી ગયો છે, માટે અહીં આપણે સિંગલ બોન્ડ લખવો પડશે. સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O, એ તો એમનો એમ રહેશે. એની સાથે કોણ જોડાશે? NHR પ્રાઇમ. એટલે સીધી લીટીમાં આપણે લખી દઈએ તો R NH CO NH R પ્રાઇમ. તો તમે જોઈ શકો છો આટલો જે ભાગ છે NHCO NH યુરિયા જેવો થઈ ગયો. NH2CO NH2 યુરિયાનું સૂત્ર છે. એમાં બંને જે નાઇટ્રોજન છે એના ઉપર વિસ્થાપન કરી દીધું આપણે, એક H દૂર કરીને. તો આના જેવું સૂત્ર થઈ ગયું, એટલે આપણને મળ્યો વિસ્થાપિત યુરિયા. અને એ જ પ્રમાણે આપણે યુરેથન કે કાર્બામેટ પણ બનાવી શકીએ. દ્રાવક તરીકે આપણે આલ્કોહોલ લેવું પડશે, તો R N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, આઇસોસાયનેટ. જો દ્રાવક તરીકે તમે આલ્કોહોલ લો, R પ્રાઇમ OH, તો આઇસોસાયનેટમાં કાર્બન ઉપર આંશિક ધન વીજભાર છે, આલ્કોહોલમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર છે. કોના ઉપર આક્રમણ કરશે? કાર્બન ઉપર. પાઈ બંધ તૂટી ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, અને એ નાઇટ્રોજન અહીંથી H લઈ લેશે આલ્કોહોલમાંનો, એટલે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળશે R N, નાઇટ્રોજન સાથે શું જોડાયું? H, માટે NH. પાઈ બંધ તૂટી ગયો છે, એટલે સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O, એની સાથે કોણ જોડવાનું છે તમારે? OR પ્રાઇમ. OR પ્રાઇમ. થોડું વ્યવસ્થિત લખીએ આ સ્ટ્રક્ચરને, તો R NH C ડબલ બોન્ડ O, OR પ્રાઇમ. તો આ થઈ ગયું એસ્ટર સમૂહ, અને આ NH, માટે આને કહેવાય છે યુરેથેન અથવા કાર્બામેટ્સ. તો આ જે ક્રિયાવિધિ છે કર્ટિયસ પુનઃરચનાની, એ અહીં ક્રિયાવિધિ પૂર્ણ થાય છે. હવે એના આપણે કેટલાક ઉપયોગો જોવાના છીએ. 3-મિથાઇલ બ્યુટેનોઇલ ક્લોરાઇડ, તો આ એસાઇલ ક્લોરાઇડ છે. એસાઇલ ક્લોરાઇડ હોય તો સીધી તમારે NaN3 સાથે પ્રક્રિયા કરવાની થાય, એટલે સીધું તમને એઝાઇડ મળી જશે. તો Cl ત્યાંથી દૂર થઈ જશે, Na અને Cl, એટલે કે -NaCl, અને N3 ત્યાં એટેચ થઈ જાય CO સાથે, એટલે મળશે તમને એઝાઇડ. ત્યાર પછી તમે એને ગરમ કરો એટલે અહીં કર્ટિયસ રીઅરેન્જમેન્ટ થશે.
તો આખો જે આર સમૂહ છે સીઓ સાથે કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ જે છે એ આખો માઇગ્રેટ થશે નાઇટ્રોજન ઉપર. અહીં આપણે ક્રિયાવિધિ આખી બતાવતા નથી, ક્રિયાવિધિના અંતે જે રીઅરેન્જમેન્ટ થઈ જાય છે એ જ સીધું આપણે લખી દઈશું. માટે આ જે આખો આર ગ્રુપ છે CH3CH3CH3CH2, તો CH2 બંધના ઇલેક્ટ્રોન સહિત નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે. N3 માંથી N2 એટલે કે નાઇટ્રોજન વાયુ દૂર થઈ જશે, એટલે આપણને મળશે CH3CH3CH2 એની સાથે કોને જોડવાનું છે? નાઇટ્રોજનને. તો સિંગલ બોન્ડ N, ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ O એટલે કે આપણને મળશે આઇસોસાયનેટ. આઇસોસાયનેટ મળ્યા પછી તેનું જળ વિભાજન તમારે કરવાનું થશે. જળ વિભાજન કરશો તો અહીંથી તમારે બંધ તોડવાનું રહેશે, એટલે સીધું તમને મળી જશે પ્રાઇમરી એમાઇન, જેનું નામ થશે 3-મિથાઇલ પ્રોપાઇલ એમાઇન. તો એક જ એક્ઝામ્પલ આપણે લીધો હતો, ફર્સ્ટ એક્ઝામ્પલ. ત્યાર પછી આ બીજા પણ એક્ઝામ્પલ છે, એ આપણે 1 બાય 1 જોઈશું. નેક્સ્ટ આપણે લઈશું મોલેક્યુલ ઇથાઇલ ફિનાઇલ એસિટેટ. તો એસિટેટ મતલબ કે એ એસ્ટર છે. હવે આપણે એનું સ્ટ્રક્ચર દોરવું હોય તો નામ ઉપરથી સ્ટ્રક્ચર દોરતા આવડતું હોવું જોઈએ. તો એસ્ટર છે, એસ્ટરમાં જે ફર્સ્ટ છે ઇથાઇલ સમૂહ, તો ધારો કે એસ્ટર આ રીતનું હોય RCOO R પ્રાઇમ, આ કોમન સૂત્ર છે. તો ફર્સ્ટ જે નામ છે ઇથાઇલ એ કોના બરાબર લેવાનું છે તમારે? R પ્રાઇમ બરાબર, કારણ કે એસ્ટરમાંનો જે પાછળનો સમૂહ હોય છે એનું નામ પહેલા લખાય. ફિનાઇલ, ફિનાઇલ મતલબ કે ત્યાર પછી એક વિસ્થાપન થયેલું છે ફિનાઇલ સમૂહનું, તો એ વિસ્થાપન તમારે અહીં એટેચ કરવાનું છે, ફિનાઇલ. અને એસિટેટ, એસિટેટ મતલબ કે CH3COO હોય તો આપણે એને એસિટેટ કહીએ છીએ, પણ CH3 ઉપર તો એક વિસ્થાપન થયેલું છે ફિનાઇલનું, માટે અહીં CH3 માંથી એક H કાઢી નાખો એટલે R બરાબર શું થશે? CH2. એટલે આખું જે સૂત્ર છે આપણને મળી જશે PH એટલે કે ફિનાઇલ રિંગ, એની સાથે કોને એટેચ કરવાનું છે? CH2 ને. COO એમના એમ તમારે લખી દેવાના, અને R પ્રાઇમ બરાબર ઇથાઇલ સમૂહ એટલે કે C2H5, અથવા તમે CH2CH3 પણ લખી શકો. તો આ રીતે આપણને સ્ટ્રક્ચર મળી ગયું છે ઇથાઇલ ફિનાઇલ એસિટેટ. તો એ સ્ટ્રક્ચર ફરીથી લખી દઈએ, PH CH2 COO C2H5 ઇથાઇલ ફિનાઇલ એસિટેટ. હવે આ એસ્ટર છે એટલે એસ્ટરનું આપણે એઝાઇડમાં રૂપાંતર કરવું હોય તો NN3 પ્રક્રિયક ના વપરાય, એની જગ્યાએ આપણે વાપરવો પડશે હાઇડ્રેઝિન NH2NH2. તો પ્રક્રિયા કઈ રીતે થશે? એસ્ટરમાંથી આટલો સમૂહ દૂર થશે, C2H5O- અને NH2NH માંથી એક H+ દૂર થાય એટલે C2H5OH, તો માઇનસ C2H5OH આપણે લખી શકીએ. તો ઇથેનોલનું અણુ દૂર થશે અને NH2 ક્યાં જોડાઈ જશે? કાર્બોનિલ કાર્બન સાથે. એટલે પ્રક્રિયાના અંતે આપણને મળશે PH CH2 C+O NH NH2. હવે આપણે એની પ્રક્રિયા કરવાની છે નાઇટ્રસ એસિડ સાથે HNO2, અથવા તમારે લખવું હોય તો NNO2 + HCl પણ લખી શકો. તો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે NH2 નું રૂપાંતર થઈ જશે N3 ની અંદર, એટલે કે એઝાઇડ સમૂહ આપણને મળી જશે. તો PH CH2 COO N3. ત્યાર પછી તમે એને ગરમ કરો એટલે અહીં કર્ટિયસ રીઅરેન્જમેન્ટ થશે, પુનઃરચના થશે અને N2 વાયુ પણ દૂર થશે. તો અહીં આલ્કાઇલ સમૂહ કયો છે? PHCH2. તો આખો જે આલ્કાઇલ સમૂહ છે ક્યાં માઇગ્રેટ થશે? નાઇટ્રોજન ઉપર. અહીં 3 નાઇટ્રોજન છે, એમાંના 2 નાઇટ્રોજન N2 સ્વરૂપે દૂર થઈ જશે, નાઇટ્રોજન ગેસ તરીકે દૂર થઈ જશે. અને આખો જે આલ્કાઇલ સમૂહ છે PHCH2 એ બાકીના એક નાઇટ્રોજન સાથે જોડાઈ જશે, એટલે રીઅરેન્જમેન્ટને અંતે આપણને અણુ મળશે PH CH2 સિંગલ બોન્ડ N, અને ત્યાર પછી ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ O. તો આ રીતે આપણને આઇસોસાયનેટ મળશે. આઇસોસાયનેટ મળી ગયા પછી તો તમારે ફક્ત એનું જળ વિભાજન કરવાનું છે. તો જળ વિભાજન કરો એટલે અહીંથી તમારે બ્રેક કરવાનું થશે, -CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થશે અને આપણને મળશે PH CH2
NH2. તો આ રીતે આપણને પ્રાઇમરી એમાઇન મળશે જેનું નામ છે બેન્ઝાઇલ એમાઇન. PHCH2 હોય તો આપણે એને બેન્ઝાઇલ કહીએ છીએ અને એના ઉપર ક્રિયાશીલ સમૂહ છે એમાઇનમાં, એટલે બેન્ઝાઇલ એમાઇન એનું નામ થશે. એમાં જ ત્રીજો એક્ઝામ્પલ છે. તો એની અંદર આપણે લઈશું ડાઇઇથાઇલ એડિપેટ. તો ડાઇઇથાઇલ એડિપેટ એટલે કે એડિપેટ મતલબ કે એસ્ટર છે. તો એ શેમાંથી બનતો હશે? એડિપિક એસિડમાંથી. એડિપિક એસિડનું સૂત્ર છે આ રીતનું છે CH2 CH2 COOH એટલે કે CH2 4 ટાઈમ અને બંને સાઈડે COOH સમૂહ હોય તો આપણે એને કહીએ છીએ એડિપિક એસિડ. હવે એનો એસ્ટર છે ડાઇઇથાઇલ, મતલબ કે બે COOH સમૂહ છે, બંને COOH સમૂહનું એસ્ટર સમૂહમાં રૂપાંતર થયેલું હોય તો જ અહીં ડાઇઇથાઇલ એડિપેટ વપરાય શબ્દ. ડાઈ ક્યારે વપરાય? ડાઈ મતલબ કે બે. જો એક જ કાર્બોક્સિલિક એસિડ સમૂહનું એસ્ટર સમૂહમાં રૂપાંતર થયેલું હોય તો અહીં વપરાય છે શબ્દ મોનોઇથાઇલ એડિપેટ. તો અહીં ડાઇઇથાઇલ એડિપેટ છે મતલબ કે બંને COOH સમૂહનું તમારે એસ્ટરમાં રૂપાંતર કરવાનું છે અને COOH નું રૂપાંતર તમારે એસ્ટરમાં કરો તો કયો સમૂહ મૂકવાનો છે? ઇથાઇલ સમૂહ. એટલે કે OH માંથી H દૂર કરી ત્યાં તમારે C2H5 લખવું પડશે. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું ડાઇઇથાઇલ એડિપેટનું. તો આ પણ એસ્ટર છે એટલે કે એસ્ટરનું રૂપાંતર તમારે એઝાઇડમાં કરવું હોય તો પ્રથમ તમારે પ્રક્રિયા કરવી પડશે હાઇડ્રોજન સાથે NH2. ઓકે, પણ અહીં તો બે એસ્ટરના સમૂહ છે, બંનેનું રૂપાંતર કરવું હોય તો તમારે 1 મોલ હાઇડ્રોજન ના વપરાય. 1 મોલ તમે યુઝ કરો તો ફક્ત એક જ એસ્ટર સમૂહનું એઝાઇડમાં રૂપાંતર થાય, એટલે આપણે અહીં 2 મોલ યુઝ કરવા પડશે. તો 2 મોલ હાઇડ્રોજનનો આપણે ઉપયોગ કરીશું જેથી બંને જે એસ્ટર સમૂહ છે એનું રૂપાંતર આપણે કરી શકીએ. તો સૌપ્રથમ આપણને મળશે CONH NH2. તો બંને એસ્ટર સમૂહ છે એની પ્રક્રિયા થઈ જશે અને બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે 2 મોલ ઇથેનોલ -2 મોલ C2H5OH. નેક્સ્ટ સ્ટેપમાં તમારે એની પ્રક્રિયા કરવાની છે NaNO2 પ્લસ HCl સાથે, અથવા તમે લખી શકો HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ. એટલે NH NH2 સમૂહ છે એનું એઝાઇડમાં રૂપાંતર થઈ જશે તો CON3 અને એ જ રીતે બીજા પણ સમૂહનું CON3 માં રૂપાંતર થઈ જશે એઝાઇડ સમૂહમાં. નેક્સ્ટ સ્ટેપ છે તમારે એને ગરમ કરવાનું છે એટલે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ થશે. તો કર્ટિયસ રીઅરેન્જમેન્ટમાં અહીં ખાસ કાળજી રાખવાની છે, બે એઝાઇડ સમૂહ છે એટલે બંને સાઈડે રીઅરેન્જમેન્ટ થશે. તો CO સમૂહ છે એની સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ એટલે કે આ જે CH2 છે એ સીધું નાઇટ્રોજન ઉપર રીઅરેન્જ થશે. એ જ પ્રમાણે નીચે પણ એક બીજો સમૂહ છે એઝાઇડ સમૂહ, તો ત્યાં પણ રીઅરેન્જમેન્ટ થશે આ રીતે. એટલે કે -2 મોલ N2 દૂર થશે અને રીઅરેન્જમેન્ટ પણ થશે જોડે જોડે. તો CH2 CH2. હવે આ CH2 કોની સાથે જોડાય? નાઇટ્રોજન સાથે. તો સિંગલ બોન્ડ નાઇટ્રોજન, ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ O. તો આઇસોસાયનેટ સમૂહ બન્યો. એ જ રીતે નીચે પણ બીજો આઇસોસાયનેટ સમૂહ બનશે. તો CH2 કોની સાથે જોડાશે? આ નાઇટ્રોજન સાથે જોડાય તો સિંગલ બોન્ડ N, ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ O. તો આ રીતે એક જ અણુમાં બે આઇસોસાયનેટ સમૂહ ઉત્પન્ન થશે. ત્યારબાદ તમારે એનું જળ વિભાજન કરવાનું છે. તો જળ વિભાજન માટે 2 મોલ H2O ની જરૂર પડશે.
તો એ રીતે બંને આઇસોસાયનેટ સમૂહ છે બંનેનું જળ વિભાજન થશે અને અંતે આપણને મળશે CH2 CH2 NH2 CH2 CH2 NH2. તો આ રીતે આપણને મળશે ડાયએમાઇન. એક જ અણુમાં બે એમાઇન સમૂહ આપણને મળશે. એનું નામ થશે ટેટ્રામિથિલિન. ડાયએમાઇન. ટેટ્રા એટલે કે 4, મિથિલિન સમૂહ છે એટલે કે CH2 સમૂહ. તો 4 CH2 સમૂહ છે અને 2 એમાઇન એટલે કે ડાયએમાઇન. તો આ રીતે એને કહેવાય છે ટેટ્રામિથિલિન ડાયએમાઇન. તો એનો જે વિનિયોગ છે એમાં મેઇન બીજો પાર્ટ છે કે જેમાં આપણે જોવાનું છે યુરેથેનનું સંશ્લેષણ. તો પહેલા પાર્ટમાં 3 એક્ઝામ્પલ હતા. એ 3 એમાઇનની બનાવટના હતા. હવે આપણે યુરેથેન બનાવવાનું છે. તો એના માટે આપણે લઈશું જે સ્ટાર્ટિંગ મોલિક્યુલ છે એ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડનું સ્ટ્રક્ચર આ રીતનું હોય છે. બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ O સમૂહ હોય તો બેન્ઝોઇલ કહેવાય અને સાથે Cl જોડાયેલું છે એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ. તો કર્ટિયસ રિએરેન્જમેન્ટમાં યાદ રાખવાનું છે અહીં બેન્ઝોઇલ ક્લોરાઇડ છે. બેન્ઝોઇક એસિડ આપ્યું હોય તો તમારે ફર્સ્ટ એનું બેન્ઝોઇલ ક્લોરાઇડમાં રૂપાંતર કરવાનું થશે. પણ અહીં ડાયરેક્ટ તમને બેન્ઝોઇલ ક્લોરાઇડ આપી દીધો છે એટલે સીધી તમારે પ્રક્રિયા કરવાની થશે સોડિયમ એઝાઇડ સાથે NaN3. તો શું છૂટું પડશે? અહીંથી Cl દૂર થશે અને NaN3 માંથી Na પ્લસ એટલે કે માઇનસ NaCl છૂટો પડશે અને આપણને મળશે. હવે બેન્ઝીન નથી દોરતો એની જગ્યાએ PH લખી દઉં છું. PH CO N3. તો આ રીતે આપણને એઝાઇડ મળી ગયો. એઝાઇડ મળી ગયા પછી આપણે કર્ટિયસ રિએરેન્જમેન્ટ કરવાની છે. એના માટે શું કરવાનું છે? આપણે ગરમ કરવાનું છે, હીટ કરવાનું છે. એટલે અહીંથી N2 દૂર થશે અને CO સમૂહ સાથે જોડાયેલો જે પણ આલ્કાઇલ સમૂહ છે એનું માઇગ્રેશન ક્યાં થાય? એક નાઇટ્રોજન ઉપર થશે એટલે આપણને મળશે PH સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O આઇસોસાયનેટ મળશે. આનું નામ થશે ફિનાઇલ આઇસોસાયનેટ. આઇસોસાયનેટ મળ્યા પછી અહીં ખાસ કાળજી રાખવાની છે તમારે. અહીં જળ વિભાજન કરવાનું નથી. જનરલી આપણે શું કરીએ કે જળ વિભાજન કરી નાખીએ તો આપણને એમાઇન મળી જશે. બેન્ઝીન ઉપર NH2 એટલે કે એનિલિન મળી જાય. અહીં જળ વિભાજન આપણે નથી કરવાનું. આપણે શું બનાવવું છે? યુરેથેન બનાવવો છે. એટલે યુરેથેન બનાવવા માટે ખાસ તમારે યાદ રાખવાનું છે તમારે આલ્કોહોલનો ઉપયોગ કરવો પડશે. C2H5OH એટલે કે આઇસોસાયનેટ મળ્યા પછી તમે આલ્કોહોલનો ઉપયોગ કરો તો તમને મળશે યુરેથેન. તો જે ઇથેનોલ આપણે લઈએ ઇથેનોલ અથવા મિથેનોલ પણ તમે લઈ શકો. તો ઇથેનોલ અહીં લીધો છે તો એના બે પાર્ટ પાડી નાખવાના છે C2H5O- અને H+. તો H+ ને તમારે નાઇટ્રોજન સાથે જોડવાનું છે અને OC2H5- એને કની સાથે જોડવાનું છે? તમારે કાર્બન સાથે જોડવાનું છે. જે રીતે આપણે હાઇડ્રોલિસિસમાં H2 ના બે પાર્ટ પાડતા, H+ ને નાઇટ્રોજન સાથે જોડતા, OH- ને કાર્બન સાથે જોડતા, એની જગ્યાએ હવે આપણે ઇથેનોલ લીધું છે એટલે એના બે પાર્ટ પાડી નાખવાના H+ અને C2H5O-. તો ધન વીજભારિત હોય ને હંમેશા નાઇટ્રોજન સાથે જોડવાનું અને ઋણ વીજભારિતને તમારે કાર્બન સાથે જોડવાનું થશે. તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને શું મળશે એ જોઈ લઈએ. PH નાઇટ્રોજન સાથે H જોડાશે. હવે ડબલ બોન્ડ છે અહીં એ દૂર થઈ જશે. ડબલ બોન્ડની જગ્યાએ ફક્ત એક જ બંધ રહેશે સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O છે તો આપણે આ રીતે બતાવી દઈએ ઉપર અને OC2H5 એને કાર્બન સાથે જોડી દઈએ OC2H5. તો આખું સ્ટ્રક્ચર જોઈ લો તમે. NHCOOR. તો આ રીતનો જો ક્રિયાશીલ સમૂહ હોય NHCOOR તો એને આપણે કહીએ છીએ યુરેથેન અથવા તો કાર્બામેટ્સ પણ કહેવાય છે. તો આ રીતે આપણે કર્ટિયસ રિએરેન્જમેન્ટનો ઉપયોગ કરીને કાર્બોક્સિલિક એસિડમાંથી અથવા એસાઇલ ક્લોરાઇડમાંથી આપણે શું બનાવી શકીએ? યુરેથેન અથવા કાર્બામેટ્સ બનાવી શકીએ છીએ.
ત્યાર પછી ત્રીજો ઉપયોગ છે આલ્ફા એમિનો એસિડનું સંશ્લેષણમાં કર્ટિયસ રીઅરેન્જમેન્ટનો ઉપયોગ થશે. તો આલ્ફા એમિનો એસિડ પણ આપણે બનાવી શકીએ કર્ટિયસ રીઅરેન્જમેન્ટનો ઉપયોગ કરીને. એના માટે એક એક્ઝામ્પલ તમને આપેલું છે. તમારે લેવાનું છે ડાઇઇથાઇલ મેલોનેટ. મેલોનેટ એટ ઈ પ્રત્યય લાગે, એટ પ્રત્યય લાગે એટલે કે એસ્ટર હશે, અને ડાઇઇથાઇલ મતલબ કે બે જે કાર્બોક્સિલિક એસિડ સમૂહ હશે એનું એસ્ટરમાં રૂપાંતર થયેલું હશે. તો ડાઇઇથાઇલ મેલોનેટ મતલબ કે મેલોનેટ એટલે કે મેલોનિક એસિડમાંથી બનતો હોવો જોઈએ. તો મેલોનિક એસિડનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ. એનું સૂત્ર છે CH2COOH COOH. તો આ છે મેલોનિક એસિડ. એનું તમારે એસ્ટર બનાવવાનું છે, પણ બંને COOH સમૂહનું એસ્ટરમાં રૂપાંતર થઈ ગયેલું છે, માટે આપણે શબ્દ યુઝ કર્યો છે ડાઇઇથાઇલ. એટલે COOH સમૂહનું રૂપાંતર શેમાં કરવાનું છે? COOC2H5. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું ડાઇઇથાઇલ મેલોનેટનું. તો આપણે એનો ઉપયોગ કરીને આલ્ફા એમિનો એસિડ આપણે બનાવવાનો છે. એનું જે આખું સંશ્લેષણ છે હવે જોઈશું આપણે. તો સૌપ્રથમ આપણે ડાઇઇથાઇલ મેલોનેટનું સૂત્ર લખી દઈએ CH2COOET. તમે C2H5 લખી શકો, CH2CH3 લખી શકો, અથવા ET લખો તો પણ ચાલે. એનો મતલબ થાય ઇથાઇલ. તો સૌપ્રથમ તમારે બેઝનો ઉપયોગ કરવાનો છે, અને આ જે એસ્ટર સમૂહ છે બેમાંથી એક એસ્ટરનું જળ વિભાજન તમારું કરવાનું રહેશે. તો જળ વિભાજન અંતે આપણને મળશે CH2COOET અને COO માઇનસ. તો જળ વિભાજન થઈ ગયું છે. અહીં માઇનસ નેગેટિવ ચાર્જ છે. તમે જોડે Na પ્લસ લખવો હોય તો એ પણ લખી શકો. બતાવો હોય તો બતાવવાનું, ના બતાવો તો પણ ચાલશે. જો તમે અહીં બેઝ તરીકે NaOH લીધો હોય તો Na પ્લસ આવશે, KOH લીધો હોય તો K પ્લસ આવશે. તો એસ્ટર સમૂહ છે, એસ્ટર સમૂહનું એઝાઇડમાં રૂપાંતર કરવું હોય તો આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરવો પડશે. તો અહીંથી ET એટલે કે C2H5O માઇનસ અને H પ્લસ દૂર થાય એટલે કે C2H5OH ઇથેનોલ દૂર થશે, અને આપણને મળશે CH2 C ડબલ બોન્ડ O NH NH2 અને COO માઇનસ એમનું એમ રહેશે. ત્યાર પછી આપણે એનું એઝાઇડમાં રૂપાંતર કરવાનું છે, માટે આપણે યુઝ કરીશું HNO2 નાઇટ્રસ એસિડ. તો બની જશે CH2 C ડબલ બોન્ડ O N3 અને COO માઇનસ. અને હવે આપણે કરવાનું છે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ, એટલે આપણે એને ગરમ કરીશું. તો N2 વાયુ દૂર થઈ જશે અને આલ્કાઇલ સમૂહનું માઇગ્રેશન થશે. તો અહીં આલ્કાઇલ સમૂહ તરીકે આપણે લઈશું CH2COO માઇનસ. એ આખો જે સમૂહ છે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે, એટલે CH2 એની સાથે ડાયરેક્ટ તમારે જોડી દેવાનું છે નાઇટ્રોજન, સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. તો આ રીતે આપણને આઇસોસાયનેટ મળી જશે. હવે અહીં આપણે HNO2 એટલે કે એસિડ યુઝ કર્યો છે, તો અહીં COO માઇનસનું જે છે એનું પણ રૂપાંતર એસિડમાં થઈ જશે. તો એ ખાસ કાળજી રાખવાની છે તમારે. અહીં COO માઇનસ ના લખી શકો તમે, કારણ કે આપણે એસિડનો ઉપયોગ કર્યો છે, એટલે COO માઇનસનું COOHમાં રૂપાંતર થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં તમારે યુઝ કરવાનું છે, હાઇડ્રોલિસિસ નથી કરવાનું, અહીં પણ તમારે આલ્કોહોલનો ઉપયોગ કરવાનો છે. એટલે સૌપ્રથમ કાર્બામેટ્સ મળશે આપણને. તો નાઇટ્રોજન સાથે H+ ને જોડી દો અને કાર્બન સાથે OC2H5 ને જોડી દો, એટલે આપણને મળશે CH2NH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O OC2H5 અને COO સમૂહ એમનો એમ રહેશે. આ રીતે અહીં આપણને કાર્બામેટ્સ મળશે NH COO R
એટલે આને કહી શકીએ આપણે કાર્બામેટ. હવે આ જે કાર્બામેટ મળ્યું એનું આપણે જળ વિભાજન કરવાનું છે, એસિડિક જળ વિભાજન. હવે આ જે એસ્ટર સમૂહ છે COO C2H5, તમે જળ વિભાજન કરો તો એનું COOH માં રૂપાંતર થઈ જશે, એટલે આપણને મળશે CH2NH COOH, અને અહીં પણ COOH સમૂહ તો છે જ, એટલે કે ડાયકાર્બોક્સિલિક એસિડ બનશે. તો અહીં NH અને COOH સાથે સાથે છે, અને કહેવાય છે કાર્બેમિક એસિડ. તો આ જે હતું આપણે એને યુરેથેન અથવા કાર્બામેટ કહેતા હતા. કાર્બામેટ મતલબ કે પાછળ ATE પ્રત્યય લાગે છે, એટલે કે આ એસ્ટર સમૂહ છે, અને એનું જળ વિભાજન કરો તો આપણને એસિડ મળે, એટલે એને કહેવાય છે કાર્બેમિક એસિડ. તો આ થઈ ગયું કાર્બેમિક એસિડ. અને કાર્બેમિક એસિડ આગળ પણ આપણે ઘણી વખત ડિસ્કસ કરી ગયા છે. કેવું હોય છે? હાઈલી અનસ્ટેબલ હોય છે. તો એમાંથી CO2 ઇઝીલી દૂર થઈ જશે, આપમેળે CO2 દૂર થઈ જાય, અને H પ્લસ ક્યાં જોડાશે? NH સાથે, એટલે આપણને મળશે CH2 NH2 અને COOH. તો આ રીતે આપણને મળશે આલ્ફા એમિનો એસિડ. એમિનો એસિડ મતલબ કે એમિનો સમૂહ પણ છે, એસિડ સમૂહ પણ છે, અને બંને આલ્ફા કાર્બન ઉપર છે, માટે એને કહેવાય છે આલ્ફા એમિનો એસિડ. તો આ થઈ ગયો ત્રીજો મુખ્ય ઉપયોગ કર્ટિયસ રિએરેન્જમેન્ટનો. અને ત્યાર પછી છેલ્લો જે ઉપયોગ છે એ છે આલ્ડીહાઇડની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. તો આલ્ડીહાઇડની બનાવટમાં એનો ઉપયોગ થાય છે, એનું એક એક્ઝામ્પલ આપેલું છે. એમાં તમારે સ્ટાર્ટિંગમાં લેવાનું છે આલ્ફા હાઇડ્રોક્સી એસિડ. તો ખાસ કાળજી રાખવાની છે, તમારે આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવું હોય તો એ જે સ્ટાર્ટિંગ જે અણુ છે એ કેવો હોવો જોઈએ? આલ્ફા હાઇડ્રોક્સી એસિડ. તો એનો મતલબ એ થાય કે જે કાર્બન ઉપર OH સમૂહ હોય એ જ કાર્બન ઉપર COOH સમૂહ પણ હોવો જોઈએ. તો આને કહેવાય છે આલ્ફા હાઇડ્રોક્સી એસિડ. જો સ્ટાર્ટિંગ મોલેક્યુલ આ રીતનો હોય આલ્ફા હાઇડ્રોક્સી એસિડ, તો જ તમે એમાંથી આલ્ડીહાઇડ બનાવી શકો કર્ટિયસ રિએરેન્જમેન્ટનો ઉપયોગ કરીને. એ સિવાય પોસિબલ નથી. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, આલ્ફા હાઇડ્રોક્સી એસિડ સ્ટાર્ટિંગમાં હોવો જોઈએ, તો જ તમે એનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરી શકો. તો એવું એક એસિડ આપણે લઈએ, આલ્ફા હાઇડ્રોક્સી એસિડ. બહુ જાણીતો એસિડ છે. એનું સ્ટ્રક્ચર અહીં લખું છું, CH3 CH OH COOH. તો આની જોડે કમ્પેર કરો, એક જ કાર્બન ઉપર OH અને COOH સમૂહ હોવા જોઈએ. તો અહીં પણ તમે જોઈ શકો એક જ કાર્બન ઉપર OH છે અને COOH પણ છે, એટલે આલ્ફા હાઇડ્રોક્સી એસિડ છે. તેનું IUPAC નામ છે 2 હાઇડ્રોક્સી પ્રોપિયોનિક એસિડ. 2 હાઇડ્રોક્સી પ્રોપિયોનિક એસિડ, 1 અને 2 બીજા ઉપર OH સમૂહ છે, એટલે 2 હાઇડ્રોક્સી, અને ટોટલ 3 કાર્બન છે, એટલે કે પ્રોપેન પણ એ કેવો છે? એસિડ સમૂહ પણ આવેલો છે, એટલે પ્રોપિયોનિક એસિડ. તો આ રીતે એનું નામ થશે 2 હાઇડ્રોક્સી પ્રોપિયોનિક એસિડ. આનું કોમન નામ છે, બહુ જાણીતું નામ છે. જો કોઈને ખ્યાલ આવતો હોય સ્ટ્રક્ચર ઉપરથી કે આ જે અણુ છે એ કયો છે, બહુ જાણીતું નામ છે આ અણુનું, તો એ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી શકે છે. CH3CHOH COOH. તો આપણે લેક્ટિક એસિડ લઈને એનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવાનું છે. તો સૌપ્રથમ લેક્ટિક એસિડમાં, એટલે કે 2 હાઇડ્રોક્સી પ્રોપિયોનિક એસિડમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? આપણે બે જ જોવાનું છે ક્રિયાશીલ સમૂહ. ક્યાં તો એ એસિડ હોવો જોઈએ COOH, અથવા COCl હોય તો પણ ચાલે, અથવા COOR એટલે કે એસ્ટર સમૂહ હોવો જોઈએ. તો COOH અથવા તો COCl હોય તો આપણે એનું NaN3 સાથે પ્રક્રિયા કરીને એઝાઇડમાં રૂપાંતર કરી શકીએ. પણ એસ્ટર સમૂહ હોય તો આપણે NH2 એટલે કે હાઇડ્રોજનનો ઉપયોગ કરવો પડશે. તો અહીં આપણે જોઈ લઈએ, તો અહીં એસિડ સમૂહ છે, એસ્ટર સમૂહ નથી, એટલે સૌપ્રથમ એનું COCl માં રૂપાંતર કરવું પડશે. એના માટે આપણે પ્રક્રિયા કીધો છે SOCl2, થાયોનિલ ક્લોરાઇડ. તો થાયોનિલ ક્લોરાઇડની પ્રક્રિયા કરો COOH સમૂહ સાથે, એટલે એનું COCl માં રૂપાંતર થઈ જશે, એટલે CH3CHOH COCl.
અને હવે COCl મળી ગયા પછી તમારે Na-N3 સાથે સોડિયમ એઝાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે, એટલે કે Na+Cl- ભેગા મળી NaCl તરીકે દૂર થઈ જશે અને N3 સીધો CO સાથે જોડાઈ જશે, એટલે આપણને મળશે CH3CHOH CON3. તો આ રીતે આપણને એઝાઇડ મળી ગયો છે. ત્યાં પછી આપણે રીઅરેન્જમેન્ટ કરવાની છે. એના માટે તમારે એને ગરમ કરવું પડશે, એટલે ડેલ્ટાનો સિમ્બોલ લખ્યો છે. તમે હિટ કરો તો N3 માંથી N2 દૂર થઈ જશે, નાઇટ્રોજન વાયુ દૂર થઈ જશે અને આલ્કાઇલ સમૂહ જે છે CO સાથે જોડાયેલો એ આખો માઇગ્રેટ થશે નાઇટ્રોજન ઉપર. તો આખો જે સમૂહ છે એ તમારે માઇગ્રેટ કરવાનો છે નાઇટ્રોજન ઉપર. તો આખું માઇગ્રેશન, મોટા સમૂહનું માઇગ્રેશન તમે બતાવવા જશો, લખવા જશો અહીં તો કન્ફ્યુઝન થશે, એટલે આપણે સીધું આને નાઇટ્રોજન સાથે જોડી દઈએ. તો CH3CHOH, તો આ CH કોની સાથે જોડાશે? નાઇટ્રોજન સાથે. તો સિંગલ બોન્ડ N, ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ O. તો આ રીતે આપણને મળશે આઇસોસાયનેટ. આઇસોસાયનેટ મળ્યા પછી આપણે એનું જળ વિભાજન કરવાનું રહેશે, એટલે કે H2O. જળ વિભાજન કરો તો તમને શું મળે? પ્રાઇમરી એમાઇન, પ્રાથમિક એમાઇન. તો અહીંથી તમારે બંધ તૂટશે, C ડબલ બોન્ડ O અને H2 માનું ઓક્સિજન એટલે કે CO2 દૂર થશે અને H2 ક્યાં જોડાઈ જશે? નાઇટ્રોજન સાથે. એટલે આપણને મળશે પ્રાઇમરી એમાઇન CH3CHOH NH2. તો આપણે તો આલ્ડીહાઇડ મેળવવાનો હતો, આપણને મળી ગયો પ્રાઇમરી એમાઇન. પણ આ જે પ્રાઇમરી એમાઇન છે એ છે આલ્ફા હાઇડ્રોક્સી એમાઇન. આલ્ફા કાર્બન ઉપર OH સમૂહ છે એટલે આલ્ફા હાઇડ્રોક્સી એમાઇન કહેવાશે. હવે આલ્ફા હાઇડ્રોક્સી એમાઇન હોય તો એમાંથી આલ્ડીહાઇડ ઇઝીલી બની જશે. કેવી રીતે બને? તો OH માનો H+ દૂર થશે, બંને ઇલેક્ટ્રોન અંદર આવે અને કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બનશે. કાર્બનના 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી, માટે આ બંધ તૂટી જાય એટલે કે NH2 માઇનસ અને અહીંથી H+ ને લઈ લેશે. તો આ રીતે NH3 છૂટો પડશે અને કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. તો CH3CH ડબલ બોન્ડ O એટલે કે CH3CHO એસિટાલ્ડીહાઇડ પ્લસ NH3 એમોનિયા વાયુ. તો આ રીતે આપણે આલ્ડીહાઇડ બનાવી શકીએ છીએ.